ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 31 ડિસેમ્બર 2023ના રોજ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં વિવિધ સંવાદો, નૃત્ય, એકપાત્રીય અભિનય, આકર્ષક વિડીયો શો, પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી। આ કાર્યક્રમમાં 750 વાલીઓ, 300 શાળા ટ્યુશનના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રી, શિક્ષકો તથા 50 આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। મહોત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રસિદ્ધ સમાજસેવક માનનીય પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે। બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ, હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે। બાળક જીદ કરે તો આપણે પણ જીદ કરીએ છીએ, બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ, પરંતુ આ રીતે તો આપણે માતા પિતા નથી, બાળક જ છીએ। આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતાને ખૂબ પ્રેરણા મળશે। સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર ભાવેશભાઈ તળાવિયા તથા સમાજસેવક શ્રી ભીખુભાઈ ટીમ્બડિયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જીતેન્દ્ર ટીમ્બડિયા છે। હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે સેવા આપું છું અને આજે સુરતના ઇતિહાસમાં પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાય છે, કારણ કે બીજી બધી ખરાબ વાતો તો આકર્ષક રીતે રજૂ થાય છે, પરંતુ પેરેન્ટિંગની વાતો પણ માતા પિતા સુધી આકર્ષક રીતે રજૂ થવી જોઈએ। એટલે આ કાર્યક્રમની અંદર બાળકનો ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને આપણા ભારત દેશના બધા જે બાળકો છે ફરીવાર નચિકેતા અને પ્રહલાદ અને અભિમન્યુ જેવા થાય એવો યુગ આવે, એના માટે જાપાન, ઇઝરાયલ, અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે અને આપણા વેદ ઉપનિષદમાં જેટલું રિસર્ચ છે, બધું ભેગું કરીને અમે એક મોબાઈલની એપ્લિકેશન બનાવી છે, જે અત્યાર સુધીમાં 50 દેશોમાં 10 લાખથી વધારે લોકો એમાંથી પ્રભાવિત થયા છે અને અમે લોકોએ દુનિયામાં પહેલીવાર સુરત માટે એક ગૌરવની વાત કહેવાય કે બાળકોના ઉત્તમ વિકાસ માટે, ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે રોજની 10 એક્ટિવિટી પેરેન્ટ્સે કઈ કરવી જોઈએ, દરરોજની 10 નવી એક્ટિવિટી અમે લોકો એપ્લિકેશન થ્રુ આપીએ છીએ। એ એપ્લિકેશનનું અહીંયા ઉદ્ઘાટન થયું અને શાળા પ્રોજેક્ટની પણ અહીંયા ઉદ્ઘાટન થયું છે અને અહીંયા આ મહોત્સવની અંદર 1100-1200 લોકો આવ્યા અને બધાને પોતાના બાળક હાઈપર એક્ટિવ હોય અને પોતાના બાળકને જીદ કરતા હોય, ગુસ્સો કરતા હોય, કેવી રીતે ટેકલ કરવા એ બધું જ અહીંયા શીખવાડવામાં આવ્યું છે અને બહુ સારી રીતે અમારી પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટ આ પેરેન્ટિંગ વેદા એપ્લિકેશન દ્વારા વિશ્વમાં એક ક્રાંતિ લાવવા માંગે છે પેરેન્ટિંગના ક્ષેત્રે કે બીજી બધી વસ્તુ જેમ નિયમિત થાય છે એમ પેરેન્ટિંગ પણ નિયમિત થવું જોઈએ। અત્યારના જમાનામાં મોબાઈલથી બાળક બગડે છે, પરંતુ હવે મોબાઈલ પેરેન્ટિંગ માટે જો માતા પિતા વાપરશે ને તો બાળકો સુધરવાના છે। તો એવી જબરજસ્ત આ સુરતના ઇતિહાસમાં પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાયો છે અને અમને ખૂબ જ ગૌરવ છે કે બહુ જ બધા લોકોએ આનો સહકાર કર્યો છે અને ભવિષ્યમાં આ વસ્તુ આખા દુનિયાની અંદર ફેલાશે એવી અમને શુભેચ્છાઓ છે। એલઈડી સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર, બેન કાર્સન, એડિસન, આઇન્સ્ટાઈન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું। માતા જાગો, પિતા જાગો નું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।